નરેન્દ્ર મોદીને મજબૂત નિર્ણયો લેવા માટે જાણીતા છે। તેમની રાજકીય સૂઝબૂઝ પરિશ્રમ ઉપરાંત બીજી પણ અનેક વસ્તુ છે જે તેમના સંઘર્ષથી સફળતાના શિખર સુધી સતત તેમની સાથે રહી। નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય કે કોરોના વખતે લોકડાઉન, પ્રધાનમંત્રી મોદી કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલા સહેજ પણ ખચકાતા નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણની દુનિયામાં એમની ચાણક્ય બુદ્ધિ માટે દેશ અને દુનિયાભરમાં જાણીતા છે। મોદીના નેતૃત્વમાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણી જીતી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા કબજે કરી। તેમની જીતમાં સરકારી યોજનાઓ અને મોટા નિર્ણયોએ મહત્વની ભૂમિકા ભજવી છે। મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક મોટા નિર્ણયો જેણે દેશની દશા અને દિશા બદલી, જેને કારણે દેશવાસીઓએ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીના હાથમાં સત્તાનું સુકાન સોંપ્યું। 8 નવેમ્બર 2016 નોટબંધીની જાહેરાત। મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં અચાનકથી દેશમાં નોટબંધીની જાહેરાત કરી। તેમણે જાહેરાત કરી હતી કે 500 અને 1000 રૂપિયાની નોટ હવે લીગલ ટેન્ડર રહેશે નહીં। વડાપ્રધાને આ નિર્ણય મુખ્યત્વે કાળા નાણાંને ડામવા માટે લીધો હતો। જો કે વિરોધ પક્ષોએ આ નિર્ણયની વ્યાપક ટીકા કરી હતી। 1 જુલાઈ 2017 જીએસટી। મોદી સરકારે 1 જુલાઈ 2017ના રોજ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કર્યો। જીએસટી એક પરોક્ષ કર છે। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 29 માર્ચ 2017ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો। જીએસટીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વન ટેક્સ સિસ્ટમ લાગુ કરવાનો હતો। મોદી સરકારના 2.0ના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયમાંનો એક છે ટ્રિપલ તલાક, ગુનાહિત કૃત્ય તરીકે જાહેર કરવાનો। સંસદમાં ટ્રિપલ તલાક બિલ પાસ કરાવી સરકારે ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓને મોટી રાહત આપી છે। ટ્રિપલ તલાક કાયદાને મુસ્લિમ મહિલા અધિનિયમ 2019 કહેવામાં આવે છે। ટ્રિપલ તલાક બિલ 1 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં પસાર થયો। ટ્રિપલ તલાક કાયદો ઘડવાનો હેતુ મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાનો અને આ પ્રથાને રોકવાનો હતો। 29 સપ્ટેમ્બર 2016 સર્જિકલ સ્ટ્રાઇક। પીએમ મોદીના સૌથી મોટા નિર્ણયોમાં સર્જિકલ સ્ટ્રાઇકને સામેલ કરવી જરૂરી છે। ભારતે 29 સપ્ટેમ્બર 2016ના રોજ જાહેરાત કરી હતી કે તેણે પીઓકેમાં નિયંત્રણ રેખા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને મારી નાખ્યા। ઉરી હુમલાનો બદલો લેવા માટે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા। ઉરી હુમલાના 10 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી। જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ। મોદી સરકારના સૌથી મોટા નિર્ણયમાંનો એક જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો છે। કલમ 370 નાબૂદ કરી સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો। આ ઉપરાંત લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો। કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર હતા। સંસદ પણ સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશા વ્યવહારની બાબતો સિવાય રાજ્ય માટે કોઈ કાયદો બનાવી શકતી ન હતી। તેમણે કોઈપણ કાયદાનો અમલ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી। નાગરિકતા સુધારો કાયદો સીએએ। નાગરિકતા સુધારો કાયદો 2019માં સંસદમાં પસાર કરવામાં આવ્યો। તેનો હેતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી લઘુમતીઓને ભારતની નાગરિકતા આપવાનો છે। રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવ્યો। ઉજ્જવલા યોજના। પીએમ નરેન્દ્ર મોદીની સૌથી મોટી યોજનાઓમાં ઉજ્જવલા યોજનાનું નામ મુખ્ય રીતે લેવામાં આવે છે। આ યોજના હેઠળ ગરીબ ઘરની મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા, જેનાથી તેમને ધુમાડાથી મુક્તિ મળી હતી। આ યોજના 1 મે 2016ના રોજ શરૂ કરવામાં આવી। કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018। આ યોજના હેઠળ ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિને 3 હપ્તાના રૂપમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવાનો છે। આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે। આયુષ્યમાન ભારત યોજના।
આયુષ્યમાન ભારત મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના દર વર્ષે 10 લાખ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2018માં લાગુ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ GSTV.